મહેસાણાની સરકારી કચેરીમાં ફાયર સેફટીને લઈને ચોંકાવનારી લાપરવાહી સામે આવી છે। કલેક્ટર કચેરીમાં લાગેલી ફાયર સેફટી માટેની બોટલની એક્સપાયરી ડેટ 24 જૂન 2025ના રોજ જ એક્સપાયર થઈ ગયેલી છે, પરંતુ હજુ સુધી તેનું રિફિલિંગ કરવામાં નથી આવ્યું। આ એક્સપાયર થયેલી બોટલો હજુ પણ કચેરીમાં લાગેલી છે, જે ફાયર સેફટીના નામ પર ગંભીર સવાલો ઉઠાવે છે। જે બોટલ છે એક્સપાયર થઈ ચૂકી છે। આ જ સ્થિતિ જિલ્લા પંચાયતમાં છે। આમ ફાયરને લઈને મહેસાણા જિલ્લાની સરકારી કચેરીઓમાં ગંભીર પ્રકારની બેદરકારી અને લાલિયાવાડી જોવા મળી રહી છે। સરકાર એક તરફ ફાયરને લઈને કડક માર્ગદર્શિકા જાહેર કરી રહી છે। 35 મીટર કરતાં ઊંચું બિલ્ડિંગ હોય તો ફરજિયાત ફાયર એનઓસી કરવામાં આવી છે અને ફાયર એનઓસી વિનાની શાળાઓ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે કે જે શાળામાં ફાયર એનઓસી ન હોય તે શાળામાં ઓફલાઈન વર્ક બંધ કરવાની સૂચના આપવામાં આવી છે। આમ છતાં ફાયર બાબતે આ પ્રકારની ગંભીર બેદરકારી કેવી રીતે ચલાવી શકાય? ત્યારે સરકારી કચેરીમાં જો આ પ્રકારની લાલિયાવાડી ચાલતી હોય તો અન્ય જગ્યાએ પછી શું અપેક્ષા રાખવી તે એક મોટો સવાલ છે।